ગુરુદેવ, યોગમાયા અને સત્ય અનુભવમાં ભેદ કેવી રીતે કરવો? યોગ માયા એ જ છે જે આપણને લાગે છે કે આ સત્ય છે પણ છે નહીં. જેવી રીતે નીંદરમાંથી બહાર આવીને ખ્યાલ આવે છે કે હું સૂઈ રહ્યો હતો, એવી જ રીતે યોગ માયાથી બહાર આવવાથી ખ્યાલ આવે છે આ તો યોગ માયા હતી. ચમત્કાર ને નમસ્કાર હોય છે ને ચમત્કાર થતા રહે છે. આ બધામાં ફસાઈ જવું પણ યોગ માયા છે. અને અંદરથી એવું લાગે છે કે અરે ભગવાન સામે આવી ગયા, દર્શન થઈ ગયા. આ પ્રકારની અનુભૂતિ પણ યોગ માયા હોઈ શકે છે. એટલા માટે જ ગુરુ હોવું ખૂબ જ આવશ્યક છે. યોગ માયા પોતાની રીતે સાધના કરવા વાળાઓને ખૂબ જ સતાવે છે. ગુરુ વગર કોઈ ચોપડી વાંચીને સાધના કરે છે ને એ લોકોના મગજ યોગ માયાને લીધે કંઈક અલગ દિશામાં જ. અને સાચા સાધકો માટે મોહ માયા અને બીજી માયામાંથી જો તેઓ નીકળી જાય તો આ યોગ માયાનો અવરોધ આવવા લાગે છે. તો આમાં પણ ફસાવવાનું નથી. એવું લાગે છે કે અરે મેં આ ચમત્કાર અહીં કર્યો, ત્યાં કરી નાખ્યો. આવું થવા માંડે તો પછી તો યોગ માયા તમને પકડી લે છે. તો આટલું જાણી લો તે યોગ માયાને માં સમજીને પગે લાગી લેશો તો પછી તેનાથી ભગવાન મુક્તિ આપી દેશે. ભગવાન કૃષ્ણ કહે છે કે આ માયા મારી જ છે અને મારા થકી જ તેનાથી મુક્તિ મેળવી શકો છો. ગુરુદેવ, કોઈ એવો રસ્તો બતાવો કે પોતાનાથી પ્રેમ થઈ જાય. અરે તમે જ તો પ્રેમનું સ્વરૂપ છો. તમે પોતે જ પ્રેમ છો. પ્રેમ સ્વરૂપ જ તમારું છે. તો તમારાથી શું પ્રેમ કરવો? પશ્ચિમના દેશોમાં એક પંથ છે, તે લોકોને એવું જ શીખવે છે. સેલ્ફ લવ એટલે કે સવારે 5 વાગે ઉઠીને બોલવાનું કે મને તો પોતાનાથી જ પ્રેમ છે, આમ રટણ કર્યા કરવાનું. તો આપણી પણ એક શિબિર ચાલી રહી હતી સ્વિટ્ઝરલેન્ડમાં. એ લોકોનું પણ કંઈક આવું ચાલી રહ્યું હતું. અને કંઈક કેફેટેરિયામાં આપણા 2 લોકો બેઠા હતા અને તે લોકોના પણ 2 લોકો આવીને ત્યાં બેઠા. તેઓએ તેમની વાત કરી અને આપણા લોકોએ આપણી શિબિરની વાતો કરી. તો તેઓ પતિ પત્ની હતા. તો તેની પત્ની ખૂબ જ પરેશાન હતી કે તેનો પતિ સવારે 5 કે 5:30 વાગે ઉઠીને બેસી જાય છે અને જોર જોરથી બોલે છે, મને મારાથી પ્રેમ છે, મને મારાથી પ્રેમ છે. કે મને એટલી મુશ્કેલી પડે છે, ઊંઘ ખરાબ થઈ ગઈ છે, મારી તબિયત બગડવા લાગી છે અને અમારા પતિદેવ રોજ આવું કરે છે. કોઈએ કહી દીધું કે તમને તમારાથી પ્રેમ નથી તો તમારી પત્નીને કેવી રીતે પ્રેમ કરશો? પહેલા પોતાને પ્રેમ કરો. તેઓ બેઉ હેરાન પરેશાન થઈ ગયા. અને આપણા જે લોકો હતા તે સુદર્શન ક્રિયા કરીને એકદમ મસ્તીમાં હતા. તો તેઓએ પૂછ્યું કે તમે આટલા ખુશ કેમ છો? અને પછી તેઓ પણ આપણી શિબિરમાં આવ્યા. તેઓને થયું, બાપરે, આજ તો વાત હતી. જ્યારે ક્રિયા કરો છો તો તમે તણાવ મુક્ત થવા લાગો છો અને ત્યારે પ્રેમ સાહજિક રીતે અભિવ્યક્ત થવા લાગે છે. કારણ કે આપણી આત્માનું સ્વરૂપ પ્રેમ છે. અસ્તિ ભાતિ પ્રીતિ. પ્રીતિ આપણો સ્વભાવ અને સ્વરૂપ છે. તે મિટાવી ના જ શકાય. ખાલી બેસીને હું મને પ્રેમ કરું છું તેમ જપતા રહેવાથી કંઈ નહીં થાય. કંઈક માનીને ચાલવું પડે છે.
પ્રેમ જ સાર છે, એ જ શિવ સ્વરૂપ છે.